શું મિત્રો તમે જાણો છો કે દરિયામાલી કાંઠે બોટ આવે ત્યારે શું શું સામાન લેવામાં આવે છે? ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું આવી ગયો સવારનાપુરમાં બોટે. હું બોટે આવ્યો તો અમારા ખલાસી ભાઈઓ પણ બધા આવી ગયા. બે કાંઠે હતા અને બે બોટમાં હતા. તો અમારે લેવાનું તો બોટમાં બરફ, તો રસ્કા પણ આવી ગઈ ને હારે વરસાદ પણ આવી ગયો. પછી તો બોટમાં બરફ લેવાની શરૂઆત કરી દીધી. એક ભાઈ ઓંબો ઉતરે ને એક ભાઈ ટાવણે લે છે. એક ભાઈ બરફ કાપતો જાય, પછી અમારા ખલાસી ભાઈ ટાવણું ભરીને લેવા થઈ બરફ નાખે છે. પછી અહીંયા ખલાસી નાખે છે કોલ્ડમાં બરફ. પછી તો બરફ લઈને મારા હાથ ઠરી ગયા, મેં ગ્લાઉઝ પહેરી લીધા. પછી તો બરફ લેવા જો ના ભાઈ 132 માવો સરવા માંડ્યો. પછી તો આ બે હપીને માવો ખાઈ લીધો. હવે અમારે લેવાનું તો રાશન પાણી, તો આ ભાઈ ટાવણું લઈને આવે. તો અમારે લેવાનું તો બે લાકડાના ભારા. એક ભાઈ ખલાસી અંબાવતો છે ને એક ભાઈ ટાવણે છે. મશીનના પટ્ટા અને ગેસનો બાટલો અને સાથે સુલો પણ અંબી દીધો. પછી અમારા ખલાસી ભાઈ જાય છે બોટે સામાન લઈ. તો અમારી બોટની સાપરીમાં તો નાખવાની સોલર ને ટવણા મૂકી દીધા. આ લોકો લઈને જાય છે બોટે. પછી તો એક બાજુમાં નાની એવી ઓડી આવી ગઈ એકલો પાણી લઈને. અહીંયા બધી ભાઈ શૂટિંગ કરે, નાચલા ગુમલા અને હોંડિયા બધા અલગ અલગ કરે. શૂટિંગ કરીને એટલો માલ નીકળ્યો, ડોડી અને બીજી કાટીઓ છે. 3 બાય છે એટલા ગુમલા નીકળ્યા. કોણે ગુમલા ખાધા છે કોમેન્ટ કરી દેજો. અત્યારે બધી બોટો ઘરે છે, કાલે બધી બોટો નીકળી જાય દરિયામાં. અમારા બોટમાં કોલ્ડ રૂમ નાખ્યો છે, આ પેટી કાઢી નાખી અને અમારે મૂકવા જવાનું છે. આ પેટીને આપણે ચડાવવાની છે રેસ્કામાં. પેટી ચડાવવામાં ખલાઈ ઘટે તો અમારા ખલાઈ ભાઈ લટકાઈને આવે. પેટી રેસ્કામાં ચડાવી દે, ઢાંકણા અને પાટિયા મૂકવાના છે. આ પેટી ઉતારવાની છે તો બધા જવાનું છે ખલાઈ. ફાઇનલી પછી અમે ખલાસી ભાઈ બધી થઈને આ પેટી ઉતારી દીધી. એવામાં મુરગી જેવા પક્ષી છે, આ કયું પક્ષી છે કોમેન્ટ કરી દેજો. તો બધું કામ પૂરું થઈ ગયું. હવે અમારે જવાનું છે ઘેર. આવા જ નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ફરી મળીએ એક નવા વિડીયોની અંદર.